નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યામ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું કોથમીરની પૂરી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે 1 વાડકા જેટલો ઘઉંનો લોટ લીધેલો છે અને આપણે આ કોથમીર લીધી છે એ 100 ગ્રામ જેટલી છે કોથમીર. જો તમને વધારે કોથમીર ભાવતી હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો. અને આપણે લાલ મરચું લઈ લેવાનું છે 2 ચમચી જેટલું. હળદર લઈ લઈશું અડધી ચમચી. અજમો લેવાનો છે 1 ચમચી જેટલો. હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી. મીઠું લેવાનું છે પ્રમાણસર. અને આપણે તલ લેવાના છે 2 ચમચી જેટલું લીધી છે તલ. અને આપણે થાળો લઈ લેવાનો છે પહેલા. અને એની અંદર આપણે બધો લોટ લઈ લઈશું ઘઉંનો. એ હું ચાળીને મૂકેલો છે પહેલેથી જ. તો એના અંદર આપણે લાલ મરચું એ લઈ લઈશું પહેલા. હળદર, હિંગ, અજમો લેવાનો છે. તે આપણે હાથેથી પહેલા બરાબર મસળી લઈશું. અને એના અંદર તલ પણ લઈ લઈશું સાથે સાથે. મીઠું લેવાનું છે પ્રમાણસર. તો કમ્પ્લીટ બરાબર બધું મિક્સ કરી લઈશું પહેલા. તો આપણે એના અંદર તેલનું મોણ અંદર ઉમેરીશું. તો તેલ કમસે કમ 4 ચમચી જેટલું તેલ મેં નાખ્યું છે અંદર. કેમ કે મોણ વધારે હોય તો સરસ થાય છે પૂરીઓ. એકદમ ક્રન્ચી બી થાય છે અને સોફ્ટ બી લાગે છે ખાવામાં. તો આવી રીતે બરાબર આપણે બધું મિક્સ કરીને આપણે લોટ બાંધવાનો છે. તો બરાબર આપણે લોટને મિક્સ કરી લઈશું બરાબર. અને એની અંદર કોથમીર છે એ ઉમેરી લઈશું બધી. અને બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરીને લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે એકદમ મોણ વધારે છે. તો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને લોટ બાંધી લઈશું. તો લોટ આપણે કડક બાંધવાનો છે, બહુ નરમ નથી બાંધવાનો. જેવી પૂરી થાય એ પ્રમાણે. કેમ કે કડક જરીક લોટ બાંધીશું તો એકદમ પૂરી ખાવામાં એકદમ સરસ બનશે. તો આપણે લોટ એકદમ કડક બાંધીશું. થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધવાનો છે. આવી રીતે બરાબર બધું મિક્સ કરી લેવાનું છે. થોડું પાણી લઈશું પાછું. અને કમ્પ્લીટ બરાબર આપણે બધું મિક્સ કરી લેવાનું છે. તો આવી રીતે આપણે બધો લોટ બાંધી દીધો છે. તમે જોઈ શકો છો. એકદમ કડક લોટ છે. તો આપણે એને ઢાંકી દઈશું 10-15 મિનિટ માટે. 10-15 મિનિટ થઈ ગઈ છે આપણી. તો આપણે લોટ જોઈ લઈએ. એકદમ કડક છે જ લોટ. તો આપણે લુવો લઈશું એક મોટો. અને આપણે એને બરાબર મસળીને આપણે નાના નાના લુવા કરી લેવાના છે. આપણે આવી રીતે બરાબર કમ્પ્લીટ બધા એક સરખા કરીશું. અને આવી રીતે ચપટ કરી લેવાનું છે આપણે હાથના મદદથી. તો એવી રીતે આપણે બધા કરી લઈશું.
આપણે નાના જ લુવા કરવાના છે, બહુ મોટા નથી કરવાના. તો આવી રીતે બધા આપણે કરી લીધા છે. અને પાટલો લઈ લઈશું પહેલાં, અને આવી રીતે પૂરી વણી લઈશું. તો આવી રીતે બધી પૂરીઓ કરી નાખવાની છે. તો એવી રીતે આપણે બધી કરી લેવાની છે પૂરીઓ. તો એવી રીતે આપણે અંદર મૂકવાની છે, ડીશમાં મૂકીશું બધી પૂરીઓ. અને પૂરી સરખી કરવાની છે, બહુ પાતળી નહીં કરવાની. કેમ કે જાડી પૂરી હશે તો ખાવામાં પણ ટેસ્ટી લાગશે, અને કડક બી સારી લાગશે, અને અંદરથી સોફ્ટ પણ લાગશે ખાવામાં. તો એ હિસાબે આપણે બધી પૂરીઓ કમ્પ્લીટ કરી લીધી છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું, અને એના અંદર તેલ ગરમ કરવા મૂકીશું. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે પૂરીઓ અંદર મૂકીશું. તો આપણે એવી રીતે આપણે પૂરીઓ બધી થવા દેવાની છે. તો આપણે હવે જારો લઈ લઈશું, અને એને બરાબર આપણે પૂરીને તળી લઈશું. તો આપણે આગળ પાછળ એને પલટાવી લઈશું બરાબર. જ્યાર સુધી બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી આપણે એને તળવાની છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. એવી રીતે આપણે કમ્પ્લીટ આપણે પૂરીઓ થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું. એકદમ ટેસ્ટી અને મસાલાવાળી આપણી પૂરી રેડી થઈ ગયેલી છે. તો આપણે ડીશમાં કાઢી લીધું છે. તો તમે જોઈ શકો છો પૂરી એકદમ સરસ બની છે, એકદમ કડક ઉપરથી અને અંદરથી એકદમ સોફ્ટ છે, ખાવામાં એકદમ ક્રન્ચી છે. અને મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.